સંતરામપુરની આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પરીક્ષા દરમિયાન રૂમ નંબર 20માં પંખા લાઇટની અછત વિદ્યાર્થીઓની પ્રિન્સિપાલ સમક્ષ લિખિતમાં રજૂઆત કરવામાં આવી। સંતરામપુર સ્થિત આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ચાલુ યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન રૂમ નંબર 20માં પંખા અને લાઇટની યોગ્ય સુવિધા ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ મુદ્દે તારીખ 1 એપ્રિલ 2026ના રોજ આશરે 20 જેટલા વિદ્યાર્થીઓએ આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરના પ્રિન્સિપાલને લિખિત રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન ગરમી અને અયોગ્ય હવાની અવરજવરથી પરિસ્થિતિ અત્યંત અસહ્ય બની જાય છે। કેટલીક વખત વિદ્યાર્થીઓને ગભરામણ તથા ચક્કર જેવી તકલીફો પણ અનુભવાય છે, જે તેમની પરીક્ષા પ્રદર્શન પર સીધી અસર કરે છે। વિદ્યાર્થીઓ કોલેજ પ્રશાસને આ સમસ્યાની ગંભીરતાથી નોંધ લેવા અને તાત્કાલિક રૂમ નંબર 20માં લાઇટ તથા પંખાની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે। હવે જોવાનું રહ્યું કે આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર કોલેજના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓની આ રજૂઆતને કેટલા સમયગાળા દરમિયાન ધ્યાને લઈને જરૂરી પગલાં લેવામાં આવે છે।